મુંબઈ જવા માટે એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટીડાણા પ્રાથમિક શાળાના બાળકો વહેલી સવારે, અને આ છે એરપોર્ટનો નજારો। વહેલી સવારે વહેલા ઉઠી, આખી રાત ઊંઘ આવી નથી, અને વહેલી સવારે ફ્લાઇટ પકડવા માટે બાળકો હવે એરપોર્ટ સ્ટેશન પહોંચી ગયા છે। એરપોર્ટે નમસ્તે, ગુડ મોર્નિંગ। આજની શુભ સવારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટીડાણા પ્રાથમિક શાળાના બાળકો, કેમ છો બાળકો? મજામાં ને? કેવું લાગે છે? મોજે મોજ ને? હા, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 ઉપર અત્યારે બાળકો ઊભા છે અને અંદર જવાની રાહ જોઈને બેઠા છે બધા। અહીંયા બધા બાળકો, કેટલાક બાળકો શૂટ પણ કરે છે। જો અલગ અલગ સ્ટાઇલમાં ફોટોશૂટ ચાલી રહ્યું છે આ બાજુ। આ પણ એક પ્રકારની મજા છે કે જે બાળકોને મોજ મસ્તી આવે। કેમ છો? મજામાં ને? મોજે મોજ ને? હા, સરસ। આ છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નો આ બહારનો નજારો છે, જ્યાં છોકરાઓ વહેલી સવારે આવી અને એરપોર્ટનો આ નજારો માણવા માટેનો થોડો વહેલા અમે આવી ગયા છીએ। વહેલો થોડું આવીએ એટલે થોડું વધારે એમને જોવા મળે। ટર્મિનલ 1 છે, અહીંયાથી અમે બરોબર 8:30 વાગે મુંબઈ જવા માટે નીકળશું। તમે પણ બેઠા બેઠા આ નજારો માણી શકો છો। આવજો। બોર્ડિંગ પાસ લઈ અને અંદર એન્ટર થતા ટીડાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એરપોર્ટ ઉપર બધાના હાથમાં બોર્ડિંગ પાસ છે અને અંદર હવે પ્રવેશ મેળવી રહ્યા છે। આ બાજુ છોકરાઓ એરપોર્ટની અંદર સરસ સ્કેન કરજો હો છોકરાઓ। બોર્ડિંગ પાસની લાઈનમાં બધા બાળકો ઊભા છે। આવી રીતે અંદર દરેક વિદ્યાર્થીઓ બોર્ડિંગ પાસ લઈ અને એરપોર્ટની અંદર પ્રવેશ મેળવે છે। આપણા પ્રવાસના ડોનર શ્રી ગિરીશભાઈ સર અને દર્શનાબેન પણ આગળ જ છે બાળકો સાથે। એ દરેક બાળકને અંદર પ્રવેશ કરાવવાની તૈયારી કરી રહ્યા છે। રેણુકા, હાલો હવે ધીમે ધીમે બધા અંદર પ્રવેશ લઈ રહ્યા છે। બાળકોને
પ્રસ્થાન કરાવવા માટે આખી ગિરીશભાઈ અને એમના મિત્રોની ટીમ પણ આવી ગયા છે. સાથે સાથે જરૂરી સૂચના આપી અને બાળકો ને અંદર પ્રસ્થાન કરાવે છે. ટીડાણા પ્રાથમિક શાળાના બાળકો પ્લેનમાં જવાની તૈયારીમાં. સિક્યોરિટી ચેકિંગ એરપોર્ટ ઉપર. બોર્ડિંગ પાસ બતાવી સ્કેન કરી અને બાળકો સિક્યોરિટી ચેકિંગ કરાવે છે એરપોર્ટ ઉપર. એરપોર્ટની અંદર એન્ટ્રી દરેક બાળકોની થઈ ગઈ છે. ખૂબ જ સુંદર સપોર્ટ એરપોર્ટ સ્ટાફ દ્વારા દરેક બાળકોનું જાતે જ ચેકિંગ કરી અને સ્કેન કરી અને અંદર મોકલે છે દરેક બાળકોને. ટીમ ટીડાણા અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુંબઈ ઉડવાની તૈયારીમાં. છેલ્લે બંને ટીચર થેન્ક યુ. પોતાની ફ્લાઇટની વાર છે એટલે થોડી રાહ જોવા માટે બેઠા છે બધા બાળકો. અને આમને તો બધા ઓળખો જ છો, દર્શનબેન. કેવું લાગ્યું છોકરાઓ એરપોર્ટ? હા, સારું છે ને? એરપોર્ટનો નજારો અંદરથી. બાળકો અહીંયા સવારમાં પોતાનો ડ્રેસ પણ બદલી અને નવા મુંબઈના કપડામાં જવા તૈયાર થઈ રહ્યા છે. है खुद पे यकीन है कर लेंगे काम चाहे जितना संगीन है पक्के हैं इनके जो दिल में इरादे है आसमां इनका इनकी जमीन है सोचना है क्या जो होना है होगा चल पड़े हैं फिक्र यार धुएं में उड़ा के जाने क्या होगा टाइगर का हुक्म।
टाइगर का हुक्म